ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં પ્રથમ વખત રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જંગલ વેલીની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં અમેરિકાનું એરિઝોન કેવના થીમ પર બનાવવામાં આવ્યું છે। સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલ પૂંછડીવાળો કોબરા, બોલ પાયથન, ટેંગો, છીપકલી, વીછો જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। આ માત્ર પ્રાણીઓ વિદેશીના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે, ત્યારે વડોદરામાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળશે। સાથે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કેવ્સ થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે, જેમાં રણ પ્રદેશ જેવું ફિલિંગ થાય છે। સાથે આ મેળામાં 25થી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે। વડોદરાના સ્વાદ રસિકો માટે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા છે। સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ મેળો સાંજના 5 કલાકથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ મેળામાં આવનાર તમામ બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ લોકો મનોરંજન મેળવી શકે તેવું આ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે। रॉयल मेला का टाइमिंग है 4 बजे से रात को 11 बजे तक, और यहाँ पे अलग अलग वेराइटीज़ के राइड्स है। और एक हमारा स्पेशल जंगल वैली का थीम है। जंगल वैली के थीम में अलग अलग वेराइटीज़ के स्नैक्स है, फिर दूसरे एनिमल जैसे कि इग्वाना है, स्कॉर्पियन है, डक है, टर्की है, और वो हमने फॉरेन से मंगवाया है, तो वो हमारे नेचर फ्रेंडली है और वो हानि नहीं पहुंचाते। हमने वो स्नैक यूएसए से मंगाए है, अमेरिका से मंगाए हैं, तो हम लोग बड़ौदा में फ़र्स्ट टाइम हमने ये इन्वेंट किया है, तो आप लोग ज़रूर पधारें और सबको मज़ा आएगा। इसका टिकट का प्राइस भी मीडियम रेंज है, मतलब सब लोग को परवड़ेगा, तो इसलिए आप ज़रूर से ज़रूर रॉयल मेले में विज़िट करें। हम लोग यहाँ पे लोगों का दिल जीतने आए हैं, तो आप लोग टाइम निकाल के 15-20 मिनट जितना टाइम हो उतना निकाल के आप लोग ज़रूर से पधारें। सेफ्टी के लिए हमने अलग अलग 45 फायर एक्सटिंग्विशर रखे हैं, फिर वाटर सेफ्टी पूरा रखा है, सब नली वगैरह, और अलग अलग पाइप्स भी रखे हैं। पूरा गाइडलाइन के हिसाब से हमने सब कुछ सेफ्टी रखा है। लोग जैसा राजकोट में हुआ था वैसा कुछ नहीं होगा, तो पूरा सेफ्टी पर्पज से रखा है हमने। રોયલ મેળો લાલ બ્રિજ પાસે વિશ્વામિત્રી રોડ ફાટકની સામે આયોજન કરેલ છે આનંદ મેળાનું। એમાં અમે જંગલ થીમ અને વન્યજીવ પ્રાણીઓનું એક રાખેલ છે અમે, જો કે નાના બાળકોને કે મોટા દરેક મજા આવે એવું છે। બીજું શું શું છે ખાસ? બીજું
સ્ટોલ છે, અવનવા રમકડા છે, ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરેલ છે. શું સમય છે, શું સમય ટિકિટ સાંજે છે? 5 થી 11 છે. હા. ટિકિટની શું વ્યવસ્થા, પાર્કિંગની શું ટિકિટ વ્યવસ્થા? બધાને પોસાય એવી ટિકિટનું પ્રાઇસ રાખેલ છે. અમે બધાને ગરીબમાં ગરીબને સારામાં સારું માણસને પોસાય એવું છે. કેટલી રાઈડો અહીંયા રાખવામાં આવી? રાઇડો કમસે કમ 10 થી 15 રાઇડો છે. 10 થી 15. શું કહેશો પાર્કિંગની વ્યવસ્થા ને? પાર્કિંગના બંને બાજુ અમારે રાખેલ છે. બંને સાઈડ પાર્કિંગ છે અને આગળ પાર્કિંગ બધે ખુલ્લું મેદાન છે. હમણાં જે બનાવ બની રહ્યા છે, સરકાર કડક છે, તમામ લોકો કડક છે, તો નિયમો પણ કડક છે, તો એ મુજબ પરમિશન કઈ રીતથી વ્યવસ્થા? સરકારના નિયમ અનુસાર બધું જ અમે કામ કરેલ છે. ફાયર સેફટી લગતી કે બધી રીતે જે આરોગ્ય ખાતાનું છે એનું બી અમે બધું કરેલું છે. બધા નીતિ નિયમ પ્રમાણે કામ કરેલ છે. બધા લોકોની સુરક્ષા માટે શું? સુરક્ષા માટે સીસીટીવી કેમેરા છે અને અમે 4 થી 5 એક્ઝિટ ગેટ રાખ્યા છે ઇમરજન્સી, હા, અને ફાયર ઇક્વિપમેન્ટના બધા એ રાખેલા છે. બોટલ બધી વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરી, પાઇપલાઇન કરે છે પાણીની. અમે એકચ્યુઅલી બહુ સરસ જગ્યા છે અહીંયા, અને જે લોકોએ એન્ટ્રન્સ બનાવ્યું છે અહીંયા, તો એકદમ સરસ ગુફા બનાવી છે જેમાં પાણી પડે છે, અને સરસ સ્નેક્સ છે અહીંયા, ધેન કાચિંડા ને બધું છે જોવા માટે, અને ઘણું સરસ છે. નાના છોકરાઓને બહુ જ ગમે એવું છે અહીંયા. અને બેઝિકલી આપણે જોઈએ તો અહીંયા જે રાઇડ્સ છે, રાઇડ્સ બહુ સરસ છે, એકદમ સેફટીવાળી છે. હું પોતે ઘણી રાઇડ્સમાં બેઠી. તમે નાના છોકરાઓને પણ લઈ શકો છો, પ્લસ મોટા માટે પણ રાઇડ્સ છે, અને ખાવાનું પણ તમને બધું જ મળી રહેશે. તમે ફેમિલી સાથે આવી શકો છો અને તમે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બહુ સરસ વસ્તુ છે. યસ, અહીંયા બધી સેફટી રાખવામાં આવી છે. તમને અમુક રાઇડ્સમાં તમને સીટ બેલ્ટ પણ આપેલા છે જે તમે વેર કરી શકો છો, અને સરસ છે રાઇડ્સ. તમને મજા આવશે, તમે મસ્ત એન્જોય કરો. સેફટી છે, ટેન્શન ના લેતા આવીને એન્જોય કરો. બસ આવો અહીંયા અને મસ્તી કરો ને જલસા કરો. સરસ જગ્યા છે.